નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક માય ચેનલ. આપ સૌનું ફરી વખત દિલથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11ની અંદર જે ચેપ્ટરની શરૂઆત કરેલ છે, ધ યુનિટ ઓફ લાઈફ, સેલ, જીવનનો એકમ કોષ, જેની અંદર આપણે એક નવા જ ટોપિકની શરૂઆત એ કરવા જઈ રહ્યા છે. ટોપિકની શરૂઆત કરતાં પહેલાં હું જણાવી દઉં કે જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ એ કરી લેજો, જેથી કરીને તમને મારા જે નવા વિડીયો છે એની નોટિફિકેશનો એ મળતી રહે. તો આજના મુખ્ય ટોપિકની વાત કરીએ તો આપણો આજનો મુખ્ય ટોપિક એ છે લાઇસોઝોમ્સ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લાઇસોઝોમ્સના પ્રકાર અને એના કાર્ય વિશેની વાત એ કરશું. લાઇસોઝોમ્સ ટાઈપ્સ એન્ડ ફંક્શન વિશેની ચર્ચા એ આપણે કરશું. વિડીયો એ છેડ સુધી જોજો. ઘણી બધી એવી બાબતો છે જે એનસીઈઆરટીની બુકમાં આપેલ નથી, જેની ચર્ચા એ આજે આપણે ટોપિકની અંદર કરશું. જરૂર જણાય ત્યાં ખાસ કરીને નોટબુકની અંદર લખતા રહેજો, અંડરલાઇન કરતા રહેજો, જેથી કરીને ભવિષ્યમાં તમે વાંચો તો તમે એને સરળતાથી સમજી શકો. જોઈએ, શરૂઆત કરીએ આજની અંગિકા. અને આજની અંગિકા છે લાઇસોઝોમ્સ. લાઇસોઝોમ્સ, વિદ્યાર્થી મિત્રો, લાઇસોઝોમ્સ એક પુટિકા સ્વરૂપની અંગિકા છે. એક પુટિકા સ્વરૂપની અંગિકા, જેને આપણે લાઇસોઝોમ્સ કહીએ. અત્યાર સુધીની બે અંગિકા આપણે જોઈ ગયા. એક વાત કરી ગયા અંતકોષ રસઝાડ અને ગોલ્ગીકાય. ગોલ્ગીકાયમાં આપણે કીધેલું હતું કે પુટિકાઓ હોય. જ્યારે ગોલ્ગીકાયના ભાગેથી એ પુટિકા અલગ પડી જાય ત્યારે એ એક સ્વતંત્ર અંગિકા તરીકે વર્તે, અને સ્વતંત્ર અંગિકા બીજી કોઈ અંગિકા નથી. એ અંગિકા છે લાઇસોઝોમ્સ. તમે જ્યારે પ્રીવિયસ લેક્ચરની અંદર જોશો ગોલ્ગીકાયની રચના અને એના કાર્યની બાબત એ સમજશો તો એમાં સ્પષ્ટપણે આપણે ઉલ્લેખ કરેલો છે કે ખાસ કરીને પ્રાથમિક લાઇસોઝોમ્સના નિર્માણમાં ગોલ્ગીકાય એ એક અગત્યનો ભાગ ભજવે, એનું કાર્ય છે. તો હા, પ્રાથમિક લાઇસોઝોમ્સના નિર્માણમાં એટલે જે પુટિકાનો ભાગ છે એ છૂટો પડે અને સ્વતંત્ર રીતે એક લાઇસોઝોમ્સ તરીકે વર્તે. વિદ્યાર્થી મિત્રો, આ જે બાબત છે એ જોનાર સૌ પ્રથમ વૈજ્ઞાનિક હતો ક્રિશ્ચિયન ડી ડવે, જેને યકૃત કોષની અંદર, લીવર સેલની અંદર આ અંગિકાને સૌ પ્રથમ વખત એ જોઈ હતી, શોધી હતી. તો અહીંયા સૌથી પહેલો પોઈન્ટ આપણે એ જ દર્શાવશું કે તે સૌથી પહેલા ક્રિશ્ચિયન ડી દવે યકૃત કોષોમાં શોધ્યું હતું. તે સૌથી પહેલા ક્રિશ્ચિયન ડી ડવે એ યકૃત કોષમાં એને શોધી હતી આ અંગિકા. આ સૌ પ્રથમ વૈજ્ઞાનિક હતો જેને આ અંગિકા વિશેનો ખ્યાલ એ આપેલો હતો. વિદ્યાર્થી મિત્રો, એવું આપણે કહી શકીએ કે ખાસ કરીને
મોટા ભાગે સુકોષ કેન્દ્રીય કોષમાં આંગિકા એ જોવા મળે જ છે. એટલે અહીંયા બીજો પોઈન્ટ એ આપણે દર્શાવશું કે સુકોષ કેન્દ્રીય કોષમાં આ અંગિકા એ હાજર. સુકોષ કેન્દ્રીય કોષમાં આ અંગિકા એ હાજર હોય છે. પણ અપવાદ રૂપે કેટલાક એવા પણ સુકોષ કેન્દ્રીય કોષ છે કે જેમાં આ અંગિકા એ ગેરહાજર છે. વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો નીડ બેઝ માટે કે અપવાદ રૂપે એવા કેટલાક સુકોષ કેન્દ્રીય કોષ છે યુકેરિયોટિક સેલ્સ કે જેમાં આ અંગિકા એ પ્રેઝન્ટ હોતી નથી, એટલે કે ગેરહાજર હોય છે. અને અહીંયા આપણે દર્શાવીએ કે ખાસ કરીને અપવાદ રૂપે જો આપણે જોવા જઈએ તો ખાસ કરીને કેટલીક ફૂગ છે જેમાં આ અંગિકા એ ગેરહાજર હશે. એટલે અહીંયા આપણે દર્શાવશું કે અપવાદ રૂપે જો આપણે વાત કરીએ તો ખાસ કરીને કેટલીક ફૂગ, અને કેટલીક ફૂગની અંદર એક ફૂગ છે યીસ્ટ, એક ફૂગ એ કઈ યીસ્ટ, અને બીજી ફૂગ ન્યુરોસ્પોરા. યીસ્ટ અને ન્યુરોસ્પોરા આ બંને એ ફૂગ છે, ફંજાઇન છે. અને બંને ફૂગની અંદર ખાસ કરીને આ જે લાઇસોઝોમ્સ અંગિકા છે એ ગેરહાજર હોય છે, એ જોવા મળતી નથી. એટલે કે સુકોષ કેન્દ્રીય કોષમાં અંગિકા હાજર, પણ કેટલીક એવી ફૂગ છે જે સુકોષ કેન્દ્રીય કોષ ધરાવે છે એમાં અંગિકા એ ગેરહાજર જોવા મળશે. આ તો વાત કરી આપણે ફૂગની, પણ હજી ઉપરાંત આપણે વાત કરીએ કે પ્રજીવ, તો પ્રજીવની અંદર યુગ્લિના છે. અહીંયા બીજો પોઈન્ટ એ આપણે દર્શાવીએ કે જો પ્રજીવની વાત કરીએ તો પ્રજીવમાં ખાસ કરીને યુગ્લિના છે કે જેની અંદર લાઇસોઝોમ્સનો અભાવ હશે. એ ઉપરાંત ત્રીજી બાબત એ અહીંયા આપણે દર્શાવીએ તો આપણે કહી શકીએ કે ખાસ કરીને વર્ધમાન કોષો, વિદ્યાર્થી મિત્રો આ ધ્યાન રાખજો, વર્ધમાન કોષો જે મોટાભાગે વનસ્પતિની અંદર હશે, વનસ્પતિની અંદર આવેલા આ કોષ જેને આપણે વર્ધમાન કોષ કહીએ, એમાં એક પેશી હોય વર્ધમાન પેશી, એટલે કે વર્ધમાન કોષો અને પુખ્ત સસ્તનના આરબીસીમાં ખાસ કરીને આ અંગિકા એ ગેરહાજર હોય છે. આ સંપૂર્ણ બાબત એ નીડબેઝને લઈને છે, એટલે આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો કે ફૂગ તો કઈ ફૂગ, તો કે યીસ્ટ અને ન્યુરોસ્પોરા. પ્રજીવ તો કયું પ્રજીવ, તો કે યુગ્લિના. અને વર્ધમાન કોષો અને પુખ્ત સસ્તન મેમલ્સના જે આરબીસીએસ છે, રેડ બ્લડ સેલ્સ, કે જેની અંદર ખાસ કરીને આ અંગિકા એ ગેરહાજર હશે. તો આ જે શરૂઆતની માહિતી હતી એ આપણે જોઈ ગયા. હવે એને અનુસરીને ત્યાર પછીનો પોઈન્ટ લઈ, અને એ પોઈન્ટ છે સંખ્યાનો. સંખ્યા, કેટલી સંખ્યા હશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક બાબત ધ્યાન રાખજો કે ખાસ કરીને લાઇસોઝોમ્સની સંખ્યાનો આધાર કોષ કેવા પ્રકારની ક્રિયા દર્શાવે છે તેના પર રહેલો છે. કોષ એ કેવા પ્રકારની ક્રિયા દર્શાવે છે એના ઉપર લાઇસોઝોમ્સની સંખ્યાનો આધાર એ રહેલો છે. એટલે અહીંયા આપણે પોઈન્ટ લખીએ કે તેની સંખ્યાનો આધાર
કોષ એ કેવા પ્રકારની ક્રિયા દર્શાવે છે તેના પર તેનો આધાર એ રહેલો છે. કોષ એ કેવા પ્રકારની ક્રિયા દર્શાવે છે, આ પોઈન્ટ એ અગત્યનો છે કે કોષ કેવા પ્રકારની ક્રિયા દર્શાવશે એના ઉપર એની સંખ્યાનો આધાર રહેશે. જે બાબત આપણે દર્શાવીએ કે માનો કે કોષ એ પાચનની ક્રિયા સાથે સંકળાયેલો હોય, ઘણા કોષ એવા છે જે પાચનની ક્રિયા સાથે સંકળાયેલા હોય છે, ડાયજેસ્ટિવ ક્રિયા સાથે એ સંકળાયેલા હોય, તો આપણે કહી શકીએ કે એ કોષ જે પાચનની ક્રિયા સાથે સંકળાયેલા છે ત્યાં લાઇસોઝોમ્સની સંખ્યા એ વધુ હોય છે. એટલે અહીંયા આપણે એ પોઈન્ટ એ દર્શાવીએ કે જે કોષ પાચનની ક્રિયા સાથે સંકળાયેલા હોય તેની અંદર સંખ્યા એ વધુ હોય. કેની સંખ્યા વધુ હોય તો કે લાઇસોઝોમ્સની સંખ્યા એ વધુ હોય છે. અને એવા કોષની વાત કરીએ અહીંયા તો આપણે એક્ઝામ્પલ એ આપી શકીએ કે ખાસ કરીને એક્ઝામ્પલ જોવા જઈએ તો WBC એટલે કે વ્હાઇટ બ્લડ સેલ્સ એટલે કે શ્વેત કણ, ઉપરાંત ફેગોસાઇટ્સ અને ઓસ્ટ્રિયોબ્લાસ્ટ, આ ત્રણેય કોષ એવા છે કે જે પાચનની ક્રિયા સાથે સંકળાયેલા છે. WBC અને ફેગોસાઇટ્સ જે બહારથી આવતા દ્રવ્ય છે એનું પાચન કરી જાય, ભક્ષણ કરવું, ગળી જાય, એનો નાશ કરવો. જ્યારે ઓસ્ટ્રિયોબ્લાસ્ટ છે, ઓસ્ટ્રિયો એટલે કે અસ્થિ અને બ્લાસ્ટ એટલે કે તોડવું, જે જૂના અસ્થિઓ છે એને તોડવાનું કામ એ આ કોષ કરશે, ઓસ્ટ્રિયોબ્લાસ્ટ. એટલે ઇનશોર્ટ કહેવા જઈએ તો એક રીતે એ અસ્થિઓને તોડે છે અને ત્યારબાદ એનું પાચન કરે છે. ખ્યાલ આવે છે? તો જે પાચનની ક્રિયા સાથે સંકળાયેલા કોષો હશે ત્યાં ઇનશોર્ટ એની સંખ્યા એ સૌથી વધારે હશે. અને એવા 3 એક્ઝામ્પલ મેં તમને આપ્યા, WBC, ફેગોસાઇટ્સ અને ઓસ્ટ્રિયોબ્લાસ્ટ, કે જેની અંદર લાઇસોઝોમ્સની સંખ્યા એ વધુ હશે કારણ કે આ 3 કોષ એ પાચનની ક્રિયા સાથે સંકળાયેલા છે. પોઈન્ટ ક્લિયર? આગળ વધી જોઈએ. ત્યાર પછીનો પોઈન્ટ એ આપણે લઈએ તો એ પોઈન્ટ છે આકાર. લાઇસોઝોમ્સનો આકાર કેવો તો કે સામાન્ય રીતે ગોળાકાર. અહીંયા આપણે દર્શાવીએ છીએ કે સામાન્ય રીતે એનો આકાર એ કેવો હશે તો કે ગોળાકાર હોય. હું ખાલી અહીંયા એક ફિગર એ ડ્રો કરું છું કે ખાસ કરીને આવી રીતના આપણે દર્શાવીએ કે એક પુટિકા સ્વરૂપની રચના એ જોવા મળે, અને આ પુટિકા સ્વરૂપની રચના જેને આપણે લાઇસોઝોમ્સ કહીએ, આવી રીતના ગોળાકાર હોય અને એની અંદર ખાસ કરીને અહીંયા જોવા જઈએ તો એની અંદર આ દ્રવ્ય સ્વરૂપની ક્રિયા એ જોવા મળતી હોય છે. અને દ્રવ્ય સ્વરૂપની જે ક્રિયા જોવા મળે છે એને આપણે આધારક કહીએ અથવા આધારક દ્રવ્ય કહીએ, મેટ્રિક્સ આધારક અથવા એને આધારક દ્રવ્ય તરીકે આપણે ઓળખી શકીએ. આ પોઈન્ટ એની રચનાને લઈને હવે આપણે જોઈએ તો પોઈન્ટ એકદમ ક્લિયર થઈ જશે.
કે હવે વાત કરીએ રચનાની. એની રચના તો કે લાઇસોસોમ્સ એ એક સ્તરીય છે. વિદ્યાર્થી મિત્રો આ ધ્યાન રાખજો કે ખાસ કરીને એની ઉપર આવી રીતના એક જ સ્તર આવેલું હશે એટલે તે એક સ્તરીય છે. પોઈન્ટ અહીંયા આપણે દર્શાવીએ કે એની રચના જોઈએ તો આપણે એટલું કહી શકીએ કે એની રચના જોતા તે એક સ્તરીય રચના એ ધરાવે છે. એક સ્તર, એક જ આવરણ એ જોવા મળતું હોય છે અને એ એક જ આવરણ મોટા ભાગે એ આવરણને આપણે બાહ્ય આવરણ તરીકે ઓળખી શકીએ કે એક જ આવરણ એમાં જોવા મળતું હશે. પોઈન્ટ ક્લિયર? તે આધારક ધરાવે છે. બીજો પોઈન્ટ અહીંયા લઈએ તો આપણે કહી શકીએ કે તે આધારક ધરાવે છે. આધારક ધરાવે છે અથવા આધારક દ્રવ્ય એ ધરાવે છે તે પણ ખોટું નથી. એક સ્તરીય રચના ધરાવે છે અને આધારક ધરાવે છે. પણ તમારો એટલો ક્લિયર? ખાસ કરીને જોવા જઈએ તો આ જે આધારક દ્રવ્ય છે અથવા આધારક છે તેની અંદર ખાસ કરીને હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો આવેલા હોય. એટલે અહીંયા ત્રીજો પોઈન્ટ એ આપણે દર્શાવશું કે તે હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો એ ધરાવે છે. હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો એ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો આ પોઈન્ટ ધ્યાન રાખજો કે હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો કોને કહેવાય તો કે પાણીને ઉમેરી અને બંધને તોડવું. હું સાઈડમાં લખી નાખું છું કે ખાસ કરીને પાણીને ઉમેરી અને બંધને તોડવું, જેને આપણે હાઇડ્રોલાઇટિક ક્રિયા તરીકે ઓળખી શકીએ. તે હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો ધરાવે છે. આધારક દ્રવ્યની અંદર વિદ્યાર્થી મિત્રો ઉત્સેચકો આવેલા હોય, એન્ઝાઇમ્સ, જે હાઇડ્રોલાઇટિક છે, પાણીનો ઉમેરી અને બંધને તોડે છે. અને મોટા ભાગે આ જે હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો છે એ એસિડિક માધ્યમમાં કાર્યરત હોય છે. અહીંયા ચોથો પોઈન્ટ એ હું દર્શાવું તો આપણે કહી શકીએ કે આ ઉત્સેચકો એસિડિક માધ્યમમાં કાર્યરત. વિદ્યાર્થી મિત્રો કયા માધ્યમમાં એ કાર્યરત હશે તો કે એસિડિક માધ્યમની અંદર એ કાર્યરત હોય છે. એસિડિક માધ્યમ મળશે ત્યારે સક્રિય બનશે, કાર્યરત બનતા એ જોવા મળશે. અને અહીંયા ખાસ કરીને ઘણા બધા ઉત્સેચકો એ આવેલા હોય છે. અને એ ઉત્સેચકોની વાત કરીએ તો ખાસ કરીને આપણે કહી શકીએ કે એક ઉત્સેચક તરીકે જોવા જઈએ તો એ છે પ્રોટીએસ. પ્રોટીએસ ઉત્સેચક જે પ્રોટીનના પાચન માટે જવાબદાર છે. પ્રોટીનના પાચન માટે જવાબદાર છે. પછી બીજો ઉત્સેચક અને બીજો ઉત્સેચક છે ન્યુક્લિયસ, જે ન્યુક્લિક એસિડના પાચન માટે જવાબદાર છે. ડીએનએ અને આરએનએ એમાં પણ પાછા બે ઉત્સેચક આવે, ડીએનએસ અને આરએનએસ, જે આગળ આપણે એની ચર્ચા કરશું વિસ્તૃતમાં. પણ ન્યુક્લિક એસિડના પાચન માટે એ જવાબદાર છે. ત્રીજું ઉત્સેચક
એ છે ગ્લાયકોસિડેઝ. ગ્લાયકોસિડેઝ જે ગ્લાયકોલાઇટિક બંધ અથવા ગ્લાયકોલિસિસ જે બંધ છે એને તોડવાનું કામ કરે. ગ્લાયકોલિસિસ બંધ ને તોડે એ ગ્લાયકોસિડેઝ ઉત્સેચક. ઉપરાંત એસ્ટરેઝ જે એસ્ટર બંધને તોડે, એસ્ટર બંધને તોડે. ઉપરાંત ફોસ્ફેટેઝ જે ફોસ્ફેટ બંધને તોડે. અને ઉપરાંત સલ્ફેટેઝ જે સલ્ફર બંધને તોડે. આવા ઉત્સેચક એ ખાસ કરીને લાઇસોસોમ્સની અંદર જોવા મળતા હોય છે. અને આ બધા ઉત્સેચકોને વિદ્યાર્થી મિત્રો આપણે હાઇડ્રોલાઇટિક ઉત્સેચક તરીકે ઓળખી શકીએ. પોઈન્ટ ક્લિયર તમારો? હવે ત્યાંથી આગળ વધીએ અને ત્યાર પછીનો પોઈન્ટ એ આપણે જોઈએ. અને પોઈન્ટ છે લાઇસોસોમ્સના પ્રકારો. લાઇસોસોમ્સના પ્રકારો, ટાઈપ્સ ઓફ લાઇસોસોમ્સ, એટલે કે ના પ્રકારોની વાત કરીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો એ બાબત પણ ખાસ ધ્યાન રાખજો કે લાઇસોસોમ્સના પ્રકારનો આધાર તેમાં કેવા પ્રકારનું આધારક દ્રવ્ય આવેલું હોય છે તેના પર રહેલ છે. અહીંયા એ બાબત દર્શાવું છું કે તેના પ્રકારનો આધાર તે કેવા પ્રકારનું આધારક દ્રવ્ય ધરાવે છે તેના પર તેનો આધાર એ રહેલો છે. અને એ પ્રમાણે એને 4 પ્રકારની અંદર આપણે વિભાજિત કરી શકશું. પણ એ જે 4 પ્રકાર છે એ 4 પ્રકાર એ કોને અનુસરીને દર્શાવવામાં આવેલા છે? તો કે આ બાબતને અનુસરીને કે એની અંદર કેવા પ્રકારનું આધારક દ્રવ્ય એ જોવા મળે છે, જેને લઈને લાઇસોસોમ્સના પ્રકાર એ આપણે દર્શાવી શકીએ વિદ્યાર્થી મિત્રો. અને એના જે 4 પ્રકાર છે એમાં પહેલો પ્રકાર છે પ્રાથમિક લાઇસોસોમ્સ, બીજો પ્રકાર છે દ્વિતીયક લાઇસોસોમ્સ, ત્રીજો પ્રકાર છે તૃતીયક લાઇસોસોમ્સ અને ચોથો પ્રકાર એ છે ઓટોફેગોઝોમ અથવા ઓટો લાઇસોસોમ્સ. કુલ પ્રકાર વિદ્યાર્થી મિત્રો કેટલા? 4. એમાં સૌથી પહેલો પ્રકાર એ આપણે જોઈએ, ધ્યાન રાખજો અહીંયા ખાસ. અને સૌથી પહેલો પ્રકાર એ છે પ્રાથમિક લાઇસોસોમ્સ. સૌથી પહેલો પ્રકાર એ છે પ્રાથમિક લાઇસોસોમ્સ. જે પ્રાથમિક લાઇસોસોમ્સ હશે તે નિષ્ક્રિય હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો ધરાવતા હશે. વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખજો. જે પ્રાથમિક લાઇસોસોમ્સ હશે એ નિષ્ક્રિય હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો એ ધરાવતા હશે. એટલે અહીંયા આપણે દર્શાવશું કે તે નિષ્ક્રિય હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો એ ધરાવે છે. એટલે નિષ્ક્રિય હાઇડ્રોલાઇટિક ઉત્સેચક હોય એટલે માની લઉં કે પ્રાથમિક પ્રકારના લાઇસોસોમ્સ હશે. હવે બીજો પ્રકાર એ વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો બીજો પ્રકાર છે દ્વિતીયક લાઇસોસોમ્સ. દ્વિતીયક
લાઇસોઝોમ્સ. હવે દ્વિતીયક લાઇસોઝોમ્સ કોને કહેવાય? તો કે જે સક્રિય હાઇડ્રોલાઇટિક ઉત્સેચક ધરાવે એને દ્વિતીયક લાઇસોઝોમ્સ કહેવાય. એને આપણે દ્વિતીયક લાઇસોઝોમ્સ તરીકે ઓળખી શકીએ. એટલે અહીંયા આપણે દર્શાવશું કે તે સક્રિય હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો એ ધરાવે છે. સક્રિય હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો એ ધરાવે છે. જો નિષ્ક્રિય હશે તો પ્રાથમિક અને સક્રિય હશે તો એ દ્વિતીયક. હવે ત્રીજો પ્રકાર લઈએ અને ત્રીજો પ્રકાર વિદ્યાર્થી મિત્રો એ છે તૃતીયક લાઇસોઝોમ્સ. તૃતીયક લાઇસોઝોમ્સ. તૃતીયક લાઇસોઝોમ્સ કોને કહેવાય? તો કે તે અપાચિત ઘટકો ધરાવે છે. તે અપાચિત ઘટકો એ ધરાવે છે. જેની અંદર અપાચિત ઘટકો રહેલા હશે એ તૃતીયક લાઇસોઝોમ્સ હશે. સાવ સિમ્પલ રીતે તમને સમજાવી દઉં કે ખાસ કરીને જ્યારે લાઇસોઝોમ્સ એ કોષમાં હશે, કોષમાં કોઈ કાર્ય નહીં કરે ત્યારે એ પ્રાથમિક લાઇસોઝોમ્સ કહેવાશે. કારણ કે એની અંદર હાઇડ્રોલાઇટિક ઉત્સેચક હશે પણ એ નિષ્ક્રિય હશે. હવે માનો કે કોઈ બહારથી કોઈ પરજાત દ્રવ્ય આવે, એન્ટીજન કે બેક્ટેરિયા છે કે વાયરસ છે. અત્યારે જમાનો વાયરસનો છે, બરાબર? એટલે આપણે ઉદાહરણ વાયરસનું રાખીએ કે જ્યારે આપણા શરીરની અંદર કોઈ વાયરસ આવે ત્યારે ખાસ કરીને લાઇસોઝોમ્સની અંદર રહેલા જે હાઇડ્રોલાઇટિક ઉત્સેચક છે એ નિષ્ક્રિયમાંથી સક્રિય બની જાય અને જેવા સક્રિય બને એટલે લાઇસોઝોમ્સનો પ્રકાર બદલી જાય એટલે દ્વિતીયક થઈ જાય. પછી એ લાઇસોઝોમ્સ એ એવા જે વાયરસ છે, પરજાત દ્રવ્ય છે, એન્ટીજન છે એનું ભક્ષણ કરી નાખે અને જરૂરિયાતના દ્રવ્ય છે એ મેળવે અને જે વધેલ દ્રવ્ય છે જેનું પાચન શક્ય નથી, અપાચિત ઘટકો ધરાવે, લાઇસોઝોમ્સની અંદર અપાચિત ઘટકો જોવા મળે ત્યારે જે લાઇસોઝોમ્સ હશે એ લાઇસોઝોમ્સ એ તૃતીયક લાઇસોઝોમ્સ હશે. પોઈન્ટ ક્લિયર વિદ્યાર્થી મિત્રો? કમ્પ્લીટ. અને ચોથો પ્રકાર એ છે ઓટોફેગોઝોમ. ઓટોફેગોઝોમ જોઈએ. ચોથો પ્રકાર એ છે ઓટોફેગોઝોમ અથવા એને તમે ઓટો લાઇસોઝોમ્સ તરીકે પણ ઓળખી શકશો. આપણે અહીંયા કોઈ ઓટો રિક્ષાની વાત નથી કરતા, પણ ઓટો મીન્સ પોતાની જાતે, સેલ્ફ. જ્યારે કોઈ ક્રિયા દર્શાવે ત્યારે એ લાઇસોઝોમ્સને આપણે ઓટોફેગોઝોમ અથવા ઓટોલાઇસોઝોમ્સ તરીકે ઓળખી શકીએ. સૌથી મહત્ત્વની બાબત વિદ્યાર્થી મિત્રો અહીંયા જોવા જઈએ ઓટોફેગોઝોમ્સમાં તો આપણે કહી શકીએ કે કોષની અંદર ઘણા બધા એવા દ્રવ્ય છે, એવા પદાર્થ છે કે જેનું વિઘટન એ લાઇસોઝોમ્સ કરે છે. પણ સાથે સાથે કોષની અંદર રહેલી કેટલીક એવી અંગિકાઓ પણ છે
કે જેનો નાશ લાઇસોઝોમ્સ કરે છે. એક એક્ઝામ્પલ આપું. માનો કે કણાભસૂત્ર છે માઇટોકોન્ડ્રિયા, એ કણાભસૂત્ર એ કાર્ય ન કરી શકે અને કણાભસૂત્ર એ મૃત બને, ત્યારે એ કણાભસૂત્રને દૂર કરવું જરૂરી છે. ત્યારે લાઇસોઝોમ્સ એ કણાભસૂત્રનું પાચન કરી જશે, કણાભસૂત્રનું ભક્ષણ કરી જશે અને ત્યાંથી કણાભસૂત્રને દૂર કરશે. જે નકામા કણાભસૂત્ર તરીકેની ક્રિયા એ દર્શાવે છે એનો અંતે એ નાશ કરી એને દૂર કરે છે. ઉપરાંત ઘણી વખત તો એવું બને કે કેટલાક સંપૂર્ણ કોષ એ મૃત બની જાય, ત્યારે આ અંગિકા એ સંપૂર્ણ કોષનું પણ વિઘટન કરી જાય. ખાલી કોષની અંગિકા નહીં, કોષની અંગિકા સાથે કોષનું વિઘટન દર્શાવતા જે લાઇસોઝોમ્સ હશે એને આપણે ઓટોફેગોઝોમ અથવા લાઇસોઝોમ્સ તરીકે ઓળખી શકશું. એટલે અહીંયા આપણે બાબત દર્શાવશું કે તે કોષની અંગિકા તેમજ કોષનું વિઘટન દર્શાવતા લાઇસોઝોમ્સ છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો. કોષની અંગિકા તેમજ કોષનું વિઘટન દર્શાવતા લાઇસોઝોમ્સ છે. ઘણી વખત તમને પ્રશ્ન એ થાય કે કોષનું વિઘટન કરી જાય તો લાઇસોઝોમ્સનું શું થાય? તો કે જ્યારે કોષની અંદર એ અંગિકા હોય અને એ આખા કોષનું વિઘટન કરે ત્યારે આ અંગિકા પણ નાશ પામે, આ અંગિકા પણ નાશ પામશે. કોષનું સંપૂર્ણ વિઘટન કરે ત્યારે આ અંગિકા પણ નાશ પામે છે. એટલે એને એક શબ્દ આપવામાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો કે એને સુસાઇડલ બેગ કહેવાય, આત્મઘાતી કોથળી. અહીંયા એ બાબત હું દર્શાવું કે ખાસ કરીને એને આત્મઘાતી કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇન શોર્ટ કહેવા જઈએ તો સુસાઇડ કરે, કોષને તો એ દૂર કરે જ પણ પોતે પણ દૂર થઈ જાય. એટલે એક રીતે જોવા જઈએ તો એ સુસાઇડ ક્રિયા થઈ, એટલે એને નામ આપવામાં આવ્યું કે આત્મઘાતી કોથળી એટલે લાઇસોઝોમ્સ. સુસાઇડલ બેગ તરીકેનું કાર્ય એ દર્શાવે છે. અને વિદ્યાર્થી મિત્રો, આ જે ત્રણ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક, આ જે ત્રણ પ્રકાર છે એને હેટ્રોફેગોઝોમ્સ તરીકે આપણે ઓળખી શકીએ. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક, જેને આપણે હેટ્રોફેગોઝોમ તરીકે ઓળખી શકશું. આ ધ્યાન રાખજો. અને કુલ 4 પ્રકાર એ દર્શાવે છે, એટલે ખાસ કરીને એને પોલિમોર્ફિક અંગિકા એ કહેવામાં આવે છે. એટલે અહીંયા આપણે એ પોઈન્ટ દર્શાવશું કે તે પોલિમોર્ફિક અંગિકા છે. તે પોલિમોર્ફિક અંગિકા છે. પોલિમોર્ફિક અંગિકા કોને કહેવાય? તો કે અલગ અલગ બંધારણ ધરાવતી જે અંગિકા છે એને પોલિમોર્ફિક અંગિકા કહેવાય. અલગ અલગ બંધારણ, અલગ અલગ બંધારણ ધરાવતી અંગિકા એ હોવાને કારણે એને આપણે પોલિમોર્ફિક અંગિકા તરીકે ઓળખી શકશું. પોઈન્ટ ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ પ્રકારની વાત કરી ગયા. અને હવે ખાસ કરીને આપણે વાત કરીએ એના કાર્યની, કે લાઇસોઝોમ્સનું કાર્ય એ શું છે. તો લાઇસોઝોમ્સનું કાર્ય જોવા જઈએ તો ખાસ કરીને સૌથી પહેલી ક્રિયા
તો કે એ હિટ્રોફેઝી તરીકે વર્તે છે. હિટ્રોફેઝી તરીકે વર્તે છે. હિટ્રોફેઝી તરીકે વર્તે ત્યારે એ કાર્ય શું કરે? તો કે જે બહારથી આવતા દ્રવ્ય છે, પદાર્થો છે, એનું પાચન કરે છે. તો અહીંયા હું દર્શાવીશ કે બહારથી આવતા દ્રવ્યનું પાચન કરે. જ્યારે બહારથી આવતા દ્રવ્યનું પાચન કરે ત્યારે એને હિટ્રોફેઝી તરીકે આપણે ઓળખી શકીએ. એવી જ રીતના બીજો પ્રકાર છે, અને બીજો પ્રકાર છે એ છે ઓટોફેઝી. બીજો પ્રકાર એ છે ઓટોફેઝી. ઓટોફેઝીમાં લાઇસોસોમ્સનું કાર્ય શું હશે? તો કે કોષની અંદર સંગ્રહિત રહેલા દ્રવ્યનું પાચન કરે. કોષની અંદર રહેલા સંગ્રહિત દ્રવ્યનું પાચન કરે તો એને આપણે ઓટોફેઝી તરીકે ઓળખી શકશું. ઓટોફેઝી તરીકે એને ઓળખવામાં આવશે. આ ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? કે કોષની અંદર કેટલાક સંચિત પદાર્થો હોય અને સંચિત પદાર્થોનું પાચન કરે ત્યારે ઓટોફેઝી તરીકે વર્તે. જ્યારે ત્રીજો પ્રકાર, જેને આપણે ઓટોલાઇસિસ તરીકે ઓળખીએ. ઓટોલાઇસિસ એ શું છે? તો કે ઓટોલાઇસિસ એ આ જ છે. ઓટોફેગોઝોમ અથવા ઓટોલાઇસોઝોમ્સ ત્યારે શું કરે? ત્યારે એ કોષની અંગિકા કે સંપૂર્ણ કોષનું પાચન કરે. કોષની અંગિકા કે કોષનું પાચન દર્શાવે ત્યારે એને ઓટોલાઇસિસ તરીકે આપણે ઓળખી શકીએ. પોઈન્ટ ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે ખાસ કરીને ચોથો પ્રકાર, કાર્સિનોજન. કાર્સિનોજન એટલે જે ઝેરી પદાર્થો છે એને દૂર કરવાનું કામ પણ લાઇસોસોમ્સ કરશે. તો અહીંયા આપણે દર્શાવીએ કે ઝેરી પદાર્થોને દૂર કરવાનું કાર્ય જ્યારે દર્શાવે ત્યારે કાર્સિનોજન ક્રિયા થઈ. અને વિદ્યાર્થી મિત્રો, પાંચમો પ્રકાર એ છે બચાવ પ્રકૃતિ. બચાવ પ્રકૃતિ આપણે બચાવે કેનાથી? તો કે રોગકારકોથી. જ્યારે આપણે રક્ષણ કરે ત્યારે બચાવ પ્રકૃતિની ક્રિયા એ દર્શાવે છે. એટલે અહીંયા આપણે કહી શકીએ કે રોગકારકોથી રક્ષણ આપે ત્યારે એ ક્રિયાને આપણે બચાવ પ્રકૃતિ એ કહી શકીએ. તો કુલ 5 કાર્ય છે: હિટ્રોફેઝી, ઓટોફેઝી, ઓટોલાઇસિસ, કાર્સિનોજન અને બચાવ પ્રકૃતિ. તો આ સંપૂર્ણ બાબત જે આપણે જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો, એ બાબત હતી લાઇસોસોમ્સની. લાઇસોસોમ્સ એ એક સ્તરીય અંગિકા છે, આ ધ્યાન રાખજો.
પોઈન્ટ આપણે અહીં સુધી જ રાખશું. અહીંયા આપણે લાઇસોસોમ્સની તમામ બાબત જોઈ ગયા. ટાઈપ્સ અને ફંક્શનની ક્રિયા એ આપણે પૂર્ણ કરી ગયા. આશા રાખું કે આ વિડીયો એ તમને ગમ્યો હશે. ઘણી બધી એવી માહિતી છે જે એકદમ નવી છે અને નિર્દેશ માટે ખૂબ જ અગત્યની છે. તો ધ્યાન રાખજો અને એવા જે પોઈન્ટ લાગે અગત્યના એ લખતા રહેજો. જો વિડીયો ગમ્યો હોય અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. પોઈન્ટ આપણે અહીંયા સુધી રાખશું. ફરી મળશું. થેન્ક યુ. ધન્યવાદ.